ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ દુઃખદ ઘટનાથી શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી અને દિવંગત આત્માઓને ભગવાન તેમના ચરણોમાં શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આજરોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉપડેલી એર ઇન્ડિયાની 171 ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે અકસ્માત થયું, પ્લેન ક્રશ થઈ ગયું, જેની અંદર 242 જેટલા પેસેન્જરોનું ખૂબ જ દુઃખદ ઘટનામાં મૃત્યુ થયું છે. ત્યારે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમામ આત્માઓને ખૂબ શાંતિ આપે, જેમાં અમારા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ આ ફ્લાઇટની અંદર બેસીને લંડન જઈ રહ્યા હતા. એમનું પણ જ્યારે મૃત્યુ થયું છે ત્યારે હું ખૂબ જ દુઃખદ વ્યક્ત કરું છું. એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી પણ ભગવાનના ચરણોમાં શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરું છું. અને આ ઘટનામાં એમના પરિવારોને પણ ભગવાન ખૂબ શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને જંબુસર વિસ્તારના પણ એક મુસ્લિમ ભાઈ છે અને એક મુસ્લિમ બહેન છે, જે હજી નામ જાણવા મળ્યું નથી, પણ એમનું પણ અકાળે આ અકસ્માતની અંદર જ્યારે મૃત્યુ થયું છે ત્યારે એ આત્માને પણ ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના